મિત્રો, ગુજરાતમાં મોટી ભરતીની જાહેરાત છે તે હાલમાં જ કરવામાં આવી છે. કુલ જગ્યાઓ 108 છે અને પગાર 40,800 માસિક પગાર છે. આ વિડીયોની અંદર આપણે વયમર્યાદા, અરજી ફી, સિલેબસ વગેરે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો જોઈએ. નોટિફિકેશન આનું આવી ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી દ્વારા બહાર પાડવામાં આવેલી લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે. જાહેરાત ક્રમાંક પણ અહીંયા આપેલો છે 04/2026-27 અને એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ. જગ્યાઓની વિગત આપેલી છે. કુલ જગ્યાઓ 108 છે. કેટેગરી મુજબ સામાન્ય વર્ગ માટે 40 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 5, એસઈબીસી માટે 40, એસસી માટે 8 અને એસટી માટે 15 જગ્યાઓ છે. કુલ 108 જગ્યાઓ. આ ઉપરાંત દિવ્યાંગો માટે 11 અને માજી સૈનિકો માટે 3 જગ્યાઓ છે તે અનામત રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં બેચલર ડિગ્રી માંગેલી છે. કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી અથવા બાયોટેકનોલોજીમાં સ્નાતકની પદવી હોવી જોઈએ. એ સિવાય પ્રોફેશનલ કોર્સ પણ જરૂરી છે. લેબોરેટરી ટેકનિશિયન ડીએલટી અથવા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન એમએલટીનો ડિપ્લોમા અથવા 1 વર્ષનો ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. ભાષાની વાત કરીએ તો અહીં ગુજરાતી અને હિન્દી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે. કમ્પ્યુટરનું જ્ઞાન વિશે વાત કરીએ તો સરકાર માન્ય કમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે સીસીસીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. વયમર્યાદા 8/5/2026ના રોજ વયમર્યાદા ગણવામાં આવશે. સામાન્ય વર્ગ પુરુષો માટે 18 થી 36 વર્ષ. વયમર્યાદામાં છૂટછાટ પણ મળે છે, એ પણ આપણે જોઈ લઈએ. સામાન્ય વર્ગની મહિલાઓ માટે એટલે કે જનરલ કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષ મળે છે. વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં રહેશે. અનામત વર્ગના પુરુષો માટે 5 વર્ષ, અનામત વર્ગની મહિલાઓ માટે 10 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો માટે 10 થી 20 વર્ષ કેટેગરી મુજબ. તો આ બધી વયમર્યાદામાં છૂટછાટ છે અને 18 થી 36 વર્ષ પ્લસ તમે વયમર્યાદા તેમાં એડ કરી શકો છો કેટેગરી મુજબ. કોઈપણ સંજોગોમાં વયમર્યાદા 45 વર્ષથી વધવી જોઈએ નહીં. 45 એન્ડ છે, 45 સુધી ચાલે, એ પછી ના ચાલે. અરજી ફી સામાન્ય એટલે કે જનરલ કેટેગરી માટે 100 રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જ રાખેલ છે, 112 રૂપિયા જેવું થશે. અનામત વર્ગ જેમાં એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, માજી સૈનિક, દિવ્યાંગ એ લોકોએ કોઈ પણ ફી ભરવાની રહેતી નથી. માત્ર જનરલ કેટેગરીને 100 રૂપિયા ફી છે તે ભરવાની છે. ફી માત્ર ઓનલાઈન એસબીઆઈ ઈ-પેના માધ્યમથી ભરી શકાય છે, ઓફલાઈન ભરી શકાતી નથી. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 પ્રતિમાસ ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ સંતોષકારક સેવાના અંતે નિયમિત પગાર ધોરણ છે તેમાં સમાવેશ કરવામાં આવશે, એટલે કે ફૂલ પગારમાં આવી જશે. 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે 40,800. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીં પરીક્ષા હેતુલક્ષી છે, એટલે કે લેખિત નથી, ફક્ત એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે. કુલ 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર હશે. એક ખાલી પેપર આપવાનું છે 200 ગુણનું. સમય તેમાં 3 કલાકનો આપવામાં આવશે. સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન 35 ગુણનું, ગુજરાતી વ્યાકરણ 20 ગુણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણ, ગણિત અને રીઝનિંગ 25 ગુણ, ટેકનિકલ જ્ઞાન એટલે કે વિષયને લગતું જ્ઞાન એના 100 ગુણ રહેશે. 100 આ પ્લસ 100 નીચેના આ ટેકનિકલ જ્ઞાન, વિષયને લગતું જ્ઞાન, ટોટલ 200 માર્ક્સ રહેશે. નેગેટિવ માર્કિંગ હશે તો જવાબ આવશે હા. દરેક ખોટા જવાબ દીઠ -0.25 માર્ક કપાશે, એટલે 0.25 છે તે નેગેટિવ માર્કિંગ રહેલું છે. અરજી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: અરજીમાં તાજેતરનો ફોટોગ્રાફ અને સહી 15 કેબીથી વધુ ના હોય તેવી અપલોડ કરવાની રહેશે.
15 કેબીની અંદર હોવા જોઈએ, સહી અને ફોટોગ્રાફ. અરજી કન્ફર્મ થયા પછી જ માન્ય ગણાશે અને કન્ફર્મેશન નંબર સાચવીને રાખવો. ઉમેદવારે બધી વિગતો ઓરિજિનલ ડોક્યુમેન્ટ મુજબ જ ભરવાની રહેશે, જેથી છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ ન થાય. મહત્વની તારીખો જોઈએ. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 17/4/2026 થી 8/5/2026 રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. 17/4/2026 થી 8/5/2026. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 8/5/2026 છે. વેબસાઇટ gujarat.gov.in અને gujarat.gov.in આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમે વધારાની માહિતી પણ મેળવી શકો છો. એ સિવાય આનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપશું. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો અને માહિતી સારી લાગી હોય તો લાઈક કરવાનું ના ભૂલશો. બધા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી વધુમાં વધુ લોકો આમાં ફોર્મ ભરી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.